અત્યારે ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર નિકોલની અંદર 25 થી 30 લોકોએ લાઈવ કેન્ડીનો છેલ્લા એક મહિનાની અંદર કોન્સેપ્ટ ચાલુ કરેલો છે। મિત્રો અત્યારે છે ને લાઈવ કેન્ડીનો બિઝનેસ છે ને બહુ જ ટ્રેન્ડિંગ છે ને આપણી સાથે છે વેનીસભાઈ પાનસુરિયા। હું નિકોલમાં છું અને આમની જે કેન્ડી છે ને ખૂબ જ વિખ્યાત છે નિકોલમાં। તો આપણે જાણીએ આ જે કેન્ડીનો ધંધો છે ને કેવો પિકઅપ પકડી રહ્યો છે। અમારે મારા ફાધર 30 વર્ષ પહેલા આ બિઝનેસ કરતા હતા, પછી ફરીવાર અમે પાછો આ બિઝનેસ નવા સેટઅપ સાથે ચાલુ કરેલો છે। તો લાઈવ કેન્ડી બનાવવા માટે તો બધી મશીન જોઈએ ને, તો તમે કઈ રીતે બધી મશીનો ગોતીને કઈ મશીન વાપરો તમે? અમે પાછી ઘણી બધી મશીનો જોયેલી છે, પરંતુ ગોંડલની અંદર અમે એટોમ કંપનીની મશીન જોવા ગયા અને અમે એમનું સાથે જોયું, બધું એનું ફિનિશિંગ જોયું, મશીન ખૂબ સારી લાગી, એટલે એટોમ કંપનીની અમે મશીન અત્યારે યુઝ કરીએ છીએ બધી। તમે કેટલા વર્ષોથી આ બિઝનેસમાં છો? અમે આ બિઝનેસની અંદર તો 30 વર્ષ પહેલાંના અમે છીએ। તો તમે તો ઘણી બધી મશીનો અગાઉ બી જોઈ હશે, તો તમે આ હેટોમ કંપનીની આઈસ કેન્ડીની મશીનમાં શું વિશેષતા લાગી? આ હેટોમ કંપનીની મશીનની વિશેષતા એક જ છે કે આ મશીનની અંદર જે ફિનિશિંગ જે બીજા મશીનમાં 30-40 મિનિટે મોલ્ડ બહાર નીકળતો હોય છે કેન્ડીનો, આ મશીનની અંદર ફક્ત 20-22 મિનિટે મોલ્ડ અમને નીકળી આપે છે। પ્લસ આ મશીનમાં ગમે ત્યારે મેં રાત્રે પોતે 1-2 વાગે કોલ કરેલા છે સર્વિસ માટે, તો મને જવાબ રિસ્પોન્સ મળેલા છે। વાહ! તો તમારી પાસે જે મશીન છે એમાં કેટલા પ્રકારની કેન્ડી બને છે? અમારે અત્યારે ટોટલ 22 થી 23 પ્રકારની વેરાયટી છે અને તમામ વેરાયટી અમે લાઈવ કાઢીએ છીએ। કઈ વેરાયટી તમારી બહુ ચાલે? અમારે જાંબુ છે, ગોટાળો છે, માવા મલાઈ છે, પછી ફ્રૂટ બેઝમાં ચીકુ, ઘણી બધી વેરાયટી અમારી 5 રૂપિયાવાળી બી વેરાયટી બહુ લોકો ખાય છે, નાના બાળકો બહુ। વાહ! તો વેનીસભાઈ, કોઈને આ કેન્ડીનો બિઝનેસ કરવો હોય તો એને કેટલા રોકાણથી શરૂઆત કરવી જોઈએ? નાના રોકાણથી જો શરૂઆત બી આ બિઝનેસ થઈ શકે છે। ફક્ત 70-80 હજારનું રોકાણ હોય તો આ બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય છે, નાનું મશીન લઈને। અને તમને અહીંયા નિકોલની અંદર કેવો રિસ્પોન્સ મળી રહ્યો? અમારો તો ખૂબ રિસ્પોન્સ છે અત્યારે નિકોલની અંદર, ડેઈલી ક્રાઉડ બી એટલું થાય છે, ખૂબ રિસ્પોન્સ છે લાઈવ કેન્ડીની અંદર। વાહ! તો મિત્રો આપણે સાથે હતા વેનીસભાઈ પાનસુરિયા, જે પોતાનું કેન્ડીનો બિઝનેસ કરી રહ્યા છે। હેટોમની જે મશીનો છે મેં પોતે વિઝિટ કરેલી છે, ગોંડલમાં રાજકોટ નજીક આમની ફેક્ટરી છે। ખૂબ જ સારો બિઝનેસ છે અને આખા દેશની અંદર ઘણી જગ્યાએ હેટોમની મશીનો લાગેલી છે, સફળતાપૂર્વક લોકો બિઝનેસ કરી રહ્યા છે। જો તમારે પણ આઈસ કેન્ડીનો બિઝનેસ કરવો છે તો તમે પણ વેનીસભાઈની જેમ નાના પાયે શરૂઆત કરો, સફળતા આગળ છે, ધંધો નાનો છે પણ પોતાનો છે।